મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. જો આજે કઈ ડેટ છે? અહીંયા આવીને કઈ યાદ નથી. આજે મે બી 9th મે. હા, આજે છે 9 મે અને આજે અમારે જવાનું છે આ ભાણિયાભાઈના ઘરે, એટલે રૂતાના સસરાના ઘરે. એના સાસુએ બહુ કીધું એટલે એ કે સવારથી આવો તો બધા જો નાઈ ધોઈને રેડી થઈ ગયા છે. મારા સિવાય નાઈ લીધું છે, રેડી થવાનું બાકી છે. અને અમારા જ્યાં બોપુના ઘરે જવાનું છે, મારો બોપુના ઘરે જવાનું છે. બોપુ મારો એવું છે. તો આજે મળીએ ત્યાં જઈને. અમારે છે ને એવું છે, કાલના દહીં વડા ઘણા બધા પડ્યા છે, તો ઈ લેતા જશું. ત્યાં મગનું શાક ને રોટલી કરીને ખાશું અને સાંજે બનાવશું ગ્રીલ સેન્ડવિચ. તો આજે મળશું આપણે બેનના ઘરે. કેમ કાનુ? યસ. ગુડ મોર્નિંગ. મજા આવે છે મામાના ઘરે? હા. હે, મજા આવે છે? હા. ઘરે જવું છે કે અહીંયા રહેવું છે? અહીંયા. અહીંયા. દીવા તને? મને તો બહુ જ મજા આવે છે કેમ કે અહીંયા મારો જોગીદાર ભાઈ છે. કયો જોગિંદર ભાઈ છે? આ જોગિંદર ભાઈ, જોગિંદર. આજે આપણે કોના ઘરે જવાના? માર્મિક ભાઈના. માર્મિક ભાઈના ઘરે. માર્મિક ભાઈના ઘરે. જે કે મારો કઝિન ભાઈ છે પણ મને બહુ ગમે. તને બહુ ગમે છે. કાલે આપણે શું કરવાના? માર્મિકનો ઉપવેશન સંસ્કાર. Yay! અને સાથે સાથે કેરી આવી ગઈ છે. માર્મિક મેંગો ખાશે. તને મેંગો એટલે અન્નપ્રાશન પણ કરી દેશું. જો હજી અમારે છે ને જવાને કલાકની વાર છે ને, તો અમે કાલનો વિડીયો છે ને એડિટ કરી નાખીએ, પછી ખાલી બપોરે છે ને અપલોડ કરવાનો જ રહી. કેમ? હા, પછી ત્યાં જઈને થોડુંક કામ ઓછું થઈ જાય. અને બીજું કે ઇન્સ્ટામાં મારી અને મારી ફ્રેન્ડની રીલ કેવી લાગી ની મને કમેન્ટ કરજો. ટ્રાય કરી છે ફ્રેન્ડ સાથે, પછી બહુ મહેનત કરી. કદાચ બીટીએસ હશે ને, 1-2 હશે બીટીએસ, તોય હું મૂકીશ, તમને એ જોવાની મજા આવશે. બહુ ટ્રાય કરી. એને નવું પડે ને એટલે થોડુંક શીખતા વાર લાગે, પણ આવતી હતી મજા, બહુ મજા આવી. એવું છે. તો કાંઈ નહીં, મળીએ થોડી વાર પછી. થોડુંક એડિટિંગ કરી નાખીએ એટલે બપોર સીધો અપલોડ કરવાનો જ રહી. આમ જો દીવાને મોર્નિંગ, જય સ્વામિનારાયણ. મમ્મી હું બના પરોઠા. નાસ્તાનો ટાઈમ થઈ ગયો. દીવા દીદી મોજમાં. કાલ સાંજે નહોતા મળ્યા, ત્યારે મંગાવ્યું સફેદરું, શેમ્પુ ને એવું બધું. મને કે બ્રશ ને શેમ્પુ લેતા આવજો ડેડી કે. હા, મારી બેટી કઈ અહીંયા બાને ગમતું કર્યું. મારા બેટા બે આવી જાય, એકાદ આવો કઈ હવે. હા, મામા ત્યાં મળી લીધું તમને. મમ્મી એકલા આખા ઘરમાં. વાવાઝોડા 2 વૈયા ગયા. હા, બે ટબુલી આવી જાય ગમે નહીં, એકલું લાગે આખો હોય તો કાલો બાલો રે. હા, ના ગરમી નું કોઈ બારું ન હોય, અંદર અંદર બધા હોય, નહીં એમ થાય કાલો ઘડી ઓટલે બેસી આટા મારી. આગળ જાય છે એટલે દોડતી હશે ગમે ત્યાં. હા, ઓલે રો ને ભાણીઓ તેને રમાડવાની મજા આવતી હોય. કાલે એને જ રમાડી દીધી બેઠી બેઠી. નાસ્તો કરી લઈ. હા, તો એક રોટલી બેસી જાય. જો અમે આવી ગયા રૂતા માસીન ઘરે. જો એનું ઇન્ટિરિયર કેટલું સરસ છે. મમ્મી કયો માળ છે? 13મો. પેલો. પાછી નીચે આવી ઉતારી જાય. હાલો. આવી ગયા બેનના ઘરે, એના બધા બેસી ગયા. જો બેન એના ઘરે આવ્યા તો કામ મોડ ઓન. હજી તૈયાર નથી. 12 વાગી ગયા અને અમે કીધું અત્યારે છે ને
બ્રેડ ને બધું લઈ આવીએ, પછી સાંજે બહુ તડકો લાગશે એટલે તો બ્રેડ ને એવું લઈ આવીએ. લેવાઈ ગઈ. હવે કોલ્ડ ડ્રિંક અને મસાલો. 5 વાગી ગયા અને બધા ઉઠી ગયા. આમ જો બધા ઓશિકા મૂકવા જાય છે. બધા ઉઠી ગયા. ચા અને કુરકુરે અહીંયા છોકરાને ચાલે કુરકુરે. મજા આવી ને? એવું તો મજા જ આવે. માના બેન મૂકા બેઠા કરે ઉપર બેઠા મમ્મી બોલો દીકરો. શું કરો? ગ્રીન સેન્ડવિચ કરીએ છીએ ને બોલો કટિંગ કરીએ છીએ વેજીટેબલ. બટેકા બફાઈ ગયા છે, વેજીટેબલ કટ થઈ જાય, બાકી બધી તૈયારી થઈ ગઈ. ચટણી બની ગઈ છે, બટેકા બફાઈ ગયા છે. આ વેજીટેબલનો મસાલો તૈયાર થઈ ગયો છે. અહીંયા બટેકાનો હજી થાય છે. મરચી બરચી નાખીને બધું. રોટા માસી જામી પડ્યા પૂર જોશમાં. જામવું જ પડે ને મારે બેન આવીશ મારે ઘરે. એ વાત સાચી કા. જો હમણાં છે ને બધાને એમ થશે કે હમણાં રોજ બધું સારું સારું જ ખાઈશ, પણ આ વેકેશનમાં થોડાક દિવસ બધા ભેગા થયા હોય એટલે હોય કાંઈકનું કાંઈક નવું નવું. કેમ હા એવું છે. તો આજે ગ્રીલ સેન્ડવિચ ખાશું એટલે તો મામા મહિનો આવે. એવું છે. જો મારા ઘરે આ જ આવતું એને અહીંયા બેનના સાસુ થોડાક વધારે સત્સંગ કરે એટલે એને અહીંયા જ આવે છે. મમ્મી અમાર બધી બહેનોમાં મારા પોતાના સસરાવાળા સ્વામિનારાયણ. આપણે બીજા બધી એકી બહેનોના નથી ને? એક કોઈ નથી. હા ભગવાનના દર્શન કર્યો જો આ બટેટાના મસાલાનો વઘાર થયો. તડકા લગા. આમાં ખાલી આદુ મરચી અને આ સુરતની મતલબ ગ્રીલ સેન્ડવિચ, એમાં ખાલી આદુ મરચી સુરતી મરચી લેવાની અને હળદર અને મીઠું અને રાઈનો વઘાર કરવાનો. એક આ મસાલો રેડી કરવાનો અને એક આ બધા વેજીટેબલ્સ. આમાં છે કેપ્સિકમ, ગાજર, બીટ અને કોબીજ. સુરતમાં છે ને આમાં વટાણાય નાખે, પણ આપણા ઘરમાં કોઈને ભાવતા નથી ઓછા ને, ભાવે એમ એટલે આપણે અલગ અલગ નથી બનાવતા, સાદું બધાનું સિમ્પલ એવું એક નથી. જ ઘણી જગ્યાએ ખાલી બટેકાવાળી હોય છે. હા, હોય છે. આપણે આ લક્ષ્મીની જે હીરાબાગ ફેમસ છે ને એમાં પાછા વટાણા હોય. એમાં હા, પાછા એમાં ઈ તે જોયું લીલા વટાણા નો હોય, ઓલા સૂકા આવે ને એને બાફેલા, બાકી ઈ વટાણા હોય. એ સેન્ડવિચ તો આપણે બહુ ખાધી કે નાના હતા હા. ત્યારે. અહીંયા જો દાદા આવી ગયા. આજે લાઈટ ક્યાંથી થાય છે? 1 મિનિટ હો, જરાક લાઈટ કરી દઉં. ક્યાંથી થશે? દાદા જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આજે મારી બેન છે ને ઋતા, એના દાદા સસરા છે. કેમ છે દાદા? સારું? સારું. ચલો આરતી ચાલુ થઈ એટલે દાદા માળા લઈને બેસી ગયા. દાદા કયું ગામ તમારું? મોટા અમડિયાળા. મોટા સમઢિયાળા. અમારું ગામ ફેમસ છે, ત્યાં છે ને બધા રાજકારણીઓ આવી ગયા છે. એવું છે? છે ને મારી બેનનું ગામ અને મારા મામાનું ગામ એક જ ગામ છે, મોટા સમઢિયાળા. અમારી મતલબ અમારા ગામની આજુબાજુ જ બધું આવે. કેમ દાદા? દાદા બા વહી ગયા ને એટલે દાદા બિચારા એકલા થઈ ગયા. બા કોરોનામાં ધામમાં વહી ગયા એટલે દાદા એકલા થઈ ગયા, પણ દાદા મોજીલા બહુ છે. બાને કોરોના નહોતો, પણ ડોક્ટરે કોરોના કઈ ઇન્જેક્શન આપી દીધા ને એમાં એને બા stroke ડરી આવી ગયા. ગયો. હા બા એવું ડરતા છે. નહોતા, અને એને આ stroke જ આવી ગયો. હા દાદા છે ને હા, જો આ યુટ્યુબમાં આવે છે, આ બધા જોતા જ હશે. બહુ મસ્ત છે આ. મારા સાસુ રોજ જોતા હોય ને એટલે આ છોકરાઓ જોતા હોય રોજ. અને આ દાદા છે ને એ બહુ શોખીન છે. જો એને છે ને આ બધું સેન્ડવિચ ને બનવાનું છે ને દાદાને બધાને બહુ ભાવે ખાવું. કેમ? દાદા ખાવાના શોખીન છે. મતલબ ઉંમર ભલે એની છે પણ દાદા છે ને હા અલગ નહીં બનાવવાનું, જે સમય પ્રમાણે રહેતા શીખે તો એ આ બધું આપ્યું હોય તો બિચારા ખાઈ લે એવું છે. કેમ? દાદા મમ્મીને એમ પૂછે છે કે બેન કોની હારે વાત કરે છે એમ. કે મમ્મી કેવી વિડીયો બનાવે છે. કેટલા બિચારા ઇનોસન્ટ છે એ એમ પૂછે છે કે આ બેન કોની હારે વાત કરે છે એમ. એવું છે.
ચલો હમણાં મળીએ પછી કેવી બની છે? બહુ મસ્ત બની મસ્ત બની છે. ભાવી બા તમને સરસ બની મને પૂછ તને હજી વારો જ નથી આવ્યો. હજી આપણે બે બાકી આ હમણાં જમી જ લઈ હાલ આવ્યું ને પેકેટ આવી ગયું મિસ્ટેક નહીં મિસ્ટેક મને થોડું આવડે તારે જેવું એવું થોડું મને આવડે અચ્છા ફ્રેન્ચ ફ્રાઈઝ તારે ફ્રેન્ચ ફ્રાઈસ તમે બોલો તારે હમણાં છે ને ડોશીને શીખવાડવા રહેવું નહીં તમે બોલો ચન કેમ બોલાય ફ્રેન્ચ ફ્રાઈઝ ના ના વિડીયામાં બોલો બોલ તો હું ફ્રેન્ચ ફ્રાઈઝ બોલો મને નથી આવડતું ફ્રેન્ચ ફ્રાઈઝ દીવા એવું લાગવાનું માટે દીવા સરખો ડાન્સ કરે જો અમે ઋતા માસીન ઘરેથી ઘરે આવી ગયા અને હવે સુવાની તૈયારી કેમ દીકુ તો આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરીએ જો તમને આ વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બાય ડેડીએ ઘરેથી છે ને બા સવારે પરોઠા બનાવતો હતો ને એ વિડીયો લીધો હતો તો એ હું પહેલાં મૂકી દઈશ એટલે તમે બધા બાને મળી લ્યો કેમ કાનું ઘરે જવું જ બા પાસે બા એમ કહેતા હતા અત્યારે નહીં બા એમ કહેતા હતા ડેડીને કે એકાદું નથી આવતું મારી પાસે એમ હે જવું જ જાના હે તેડકો જાના હે ભાઈને પૂછો ભાઈને પૂછું ભાઈ થા જાના હે તેડકો થોડાક દિવસ પછી થોડાક દિવસ ઓકે કાંઈ નહીં મળીએ ચલો પછી બાય બાય